અરે વાહ મનીષા, આજ તો બહુ મસ્ત ડ્રેસ પહેર્યો છે. ભાભીને અપાવ્યો લાગે છે. ના ના મમ્મી, મારા ઘરેથી લાવી છું. છેલ્લી વાર હું ગઈ હતી ને ઘરે, ત્યારે મારા મમ્મીએ મને આપ્યો. એમ? પણ આ તો બહુ મોંઘો લાગે છે. 2-3 હજારનો તો હશે હે ને? હા, 2500 નો છે. તારા ઘરવાળા પાસે આટલા બધા પૈસા છે કે 2500નો ડ્રેસ તને લઈ દીધો? નહીં, મારો મતલબ એમ છે કે જો હોય તો લગ્ન વખતે તો તને કાંઈ આપ્યું જ નથી, તો એને કે ને કે હવે આપે. લગ્ન વખતે તને દેવાનું કીધું તું પણ દીધું નહીં, એ સારી વાત ન કહેવાય. સાચું કીધું એટલે મરચા લાગ્યા, ભલે ને લાગ્યા, મારે હું. અરે મમ્મી, હું એમ વિચારતો હતો કે હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે તો આપણે વોશિંગ મશીન લઈ લઈએ, કેમ કે આવી ઠંડીમાં પાણીમાં કપડાં ધોવા થોડુંક અઘરું છે. તો હું વોશિંગ મશીન હોય ને તો સારું રહે. હા, લઈ લે ને, એમાં હું. મનીષા, તાર પપ્પાને કહેજે વોશિંગ મશીન લઈ દે, અને કહેજે 1-2 દિવસમાં આવી જાય, અને ફૂલ્લી ઓટોમેટિક હોય ને એવું કહેજે લેવાનું. અરે મમ્મી, એમને કહેવાની શું જરૂર છે, હું લઈ લઈશ ને. વોશિંગ મશીન તારે લેવાની કાંઈ જરૂર નથી. આવશે તો એ મનીષાના ઘરેથી જ તે. અને લગ્ન વખતે કીધું તું અમે તો એસી આપશું, ફ્રીજ આપશું, ટીવી આપશું, કાંઈ નથી આપ્યું. તો હવે એક વોશિંગ મશીન તો આપે જ તે ને, એમાં શું કરવાનું, નવાઈ કરસ? આ લગ્નને 1 વર્ષ થઈ ગયું પણ હજી સુધી નામ નથી લેતા એક પણ વસ્તુ આપવાનું. ખબર નહીં એને કેમ ઊંઘઈ આવે છે. સાંભળો મમ્મી, બહુ કહેતા હતા ને કે એક પણ વસ્તુ નથી આપી, મારા પપ્પાએ કાંઈ નથી આપ્યું. આ મારા પપ્પાનો મેસેજ આવી ગયો છે ને 50,000 મોકલાઈ દીધા છે, અને હવે પછી તમે એક પણ શબ્દ કીધો ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. આજને આજ 50,000 ઉપાડીને તમને આપી દઉં છું, જે કરવું એ કરજો. આ કેવી રીતે વાત કરે તું મારી યારે? તું નહીં, તમે કહેવાનું. અને પૈસા નહોતા આપ્યા ત્યારે તમે મને નોકરની જેમ રાખતા હતા ને, તો હવે પૈસા આપ્યા પછી હું શેઠાણીની જેમ રહીશ. આમ હું જોવેશ? ચૂપચાપ સાંભળેશ બધું? આ જો તો ખરો કેટલું સંભળાવે છે તારી મમ્મીને, તો એક શબ્દ બોલતો નથી. ઈ શું બોલશે? જ્યારે તમે મને સંભળાવતા હતા ત્યારે કાંઈ નહોતા બોલતા, તો અત્યારે એને કાંઈ બોલવાનો હક નથી. અને હા, કાન ખોલીને સાંભળી લ્યો, આ તો સારું છે મારા પપ્પાની સારા છે એટલે તમને આપી દીધા છે પૈસા, બાકી તમને દોડતા કરી દે. મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે જ્યારે લગ્ન કરીને દીકરી સાસરે જતી હોય છે ત્યારે સાસરામાં લોકો, સાસુ હોય કે સસરા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, આવી નાની મોટી બાબતોમાં સંભળાવતા હોય છે. એ ખાલી વસ્તુની બાબતોમાં કે જે આપણે પોતે પણ ખરીદી શકતા હોઈએ છીએ. એટલે આપણે આપણી કેપેસિટી વધારવાની બદલે સામેવાળા વ્યક્તિ પાસેથી માગવાનું આપણે ટ્રાય કરતા હોઈએ છીએ, કેમ કે આપણે કરી નથી શકતા એટલે. પણ હંમેશા યાદ રાખવું મિત્રો કે આપણી પાસે જે વસ્તુ છે ને એમાં ખુશ રહેવાનું, અથવા આપણે પોતે સક્ષમ બનવાનું કે આપણે એ વસ્તુ ખરીદી શકીએ કે નહીં, બીજા પાસેથી આપણે એ માગીએ. અને એ વસ્તુ લઈને આપણને કોઈને ફાયદો નથી એવો, કેમ કે બીજાને આપણે ખરાબ રીતે સંભળાવીને બીજાના પૈસે આપણે એ વસ્તુ વાપરશું તો એમાં આપણને એવી મજા નહીં આવે જેવી આપણે મહેનતથી કમાઈને જે આપણે વસ્તુ ખરીદીને વાપરશું ને એમાં વધારે મજા આવશે. એટલે યાદ રાખવું મિત્રો કે આ વસ્તુ ન કરવી. અને બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.